વિદ્યાર્થીઓના જીવનને બરબાદ કરી નાખ્યા. સાહેબને સાંભળવા તો જોશે ને. સાહેબ બોલો બોલો ભાઈ, બધા મોઢે આંગળી રાખો, બધા મોઢે આંગળી રાખો. સાહેબને સાંભળો. સાહેબ બોલો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ એટલે કે યુનિવર્સિટીના હેડ ગિરીશ ભીમાણી સામે છેડતીના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીનીઓ પર કરવામાં આવેલા દુર્ભાવનાપૂર્ણ કૃત્ય બાદ એનએસયુઆઈ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું, ગિરીશ ભીમાણીના પુતળાને દહન કર્યું અને મોં કાળું કરીને વિરોધમાં આક્રોશ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના આબુ ટૂર દરમિયાન બની. અમરેલી જિલ્લા વિધાનસભાના નિયામક તરીકે ફરજ બજાવતા ગિરીશ ભીમાણીએ આબુ ટૂર દરમિયાન 10 વિદ્યાર્થીનીઓને હડપલા બાદ છેડતી કરી હોવાના આક્ષેપો થયા હતા. જો કે આક્ષેપો બાદ ગજેરા સંકુલ દ્વારા તેમને તમામ પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ હજુ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. વિદ્યાર્થીઓની સુરક્ષા અને ન્યાય માટે માંગ છે. હોટેલના સીસીટીવી કેમેરા તપાસો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. આ અંગે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકી શું કહી રહ્યા છે તે સાંભળો. ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત કરે તેવી ઘટના એ અમરેલીથી સામે આવે છે. અમરેલીના એક પ્રતિષ્ઠિત સંકુલની અમુક વિદ્યાર્થીનીઓ પ્રવાસ માટે આબુ ગયેલી હતી. ત્યારે ત્યાંના ડાયરેક્ટર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ અને ભાજપના કાર્યકર એવા ગિરીશ ભીમાણી પણ તેમની પાછળ ત્યાં આબુ ગયા હતા. અને મળતી માહિતી મુજબ આ ગિરીશ ભીમાણી દ્વારા ફૂલ દારૂના નશાની હાલતમાં એ વિદ્યાર્થીનીઓ સાથે છેડતી અને અડપલા કર્યા છે એવી વિગતો અમારી પાસે મળી રહી છે. ત્યારે ગુજરાત એનએસયુઆઈ દ્વારા આજે જે સંસ્થા સાથે જોડાયેલા છે, પોતાની કોલેજ છે, એ કોલેજની બહાર ગિરીશ ભીમાણીનું પુતળું બાળી અને આજે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ગુજરાતના શિક્ષણ વિભાગ અને સરકાર પાસે એક માંગ કરી રહ્યા છે કે આ ગિરીશ ભીમાણી ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે. આ દીકરીઓ એ પોતાની બદનામીની બીકથી હાલ બહાર નીકળે એવી પરિસ્થિતિ જોવા નથી મળી રહી, પણ એ હોનેસ્ટ હોટલના સીસીટીવી કેમેરાઓ કાઢી અને એમાં તપાસ કરવામાં આવે અને ગિરીશ ભીમાણીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે એવી જ ગુજરાત એનએસયુઆઈની માંગ છે.